હેલો એવરીવન, આજે આપણે બનાવીશું મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી એકદમ સોફ્ટ સુખડીની રેસીપી। તો સુખડી બનાવવા માટે સૌથી પહેલાં પેનની અંદર ઘી ઉમેરીશું। તો મેં અહીંયા 200 ગ્રામ ઘી લીધું છે, એ ઉમેરી દઈશું। 200 ગ્રામ ઘીની સામે 300 ગ્રામ ભાખરીનો કરકરો લોટ લીધો છે, એ ઉમેરી દઈશું અને લોટને ઘીમાં શેકી લઈશું। લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનો છે, તો ધીમા તાપે શેકી લઈશું લોટને ધીમા તાપે શેકવાથી લોટ છે એ તળિયે બેસશે નહીં અને બરાબર શેકાઈ જશે। તો આ રીતનો લોટ છે એ શેકાઈ ગયો છે, આ રીતનો લોટ હલકો થઈ જશે। લોટ શેકાઈ ગયો છે, હવે એની અંદર ફ્રેશ મલાઈ ઉમેરી દઈશું 1 ચમચી અને મિક્સ કરી લઈશું। 5 મિનિટ મલાઈને આ રીતે હલાવી લઈશું। હવે એની અંદર 200 ગ્રામ ગોળ ઉમેરીશું। તમારે જે પ્રમાણે સુખડી ગળી કરવી હોય એ પ્રમાણે તમે ગોળ ઉમેરી શકો। હવે ચૂલા પરથી ઉતારી લઈશું અને ગોળને બરાબર મિક્સ કરી લેવાનો છે। ગોળ બરાબર મિક્સ થઈ જાય પછી એની અંદર અડધી વાટકી જેટલું છીણેલું કોપરું ઉમેરી દઈશું। 1 ચમચી સૂંઠ પાવડર, ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। તમારે આની અંદર દળેલો ગુંદર ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો, જ્યારે લોટ શેકાતો હોય ત્યારે ગુંદર ઉમેરવાનો છે। તો હવે થાળીમાં કાઢી લઈશું અને બરાબર સેટ કરી લઈશું। થાળીમાં બરાબર પથરાઈ જાય એટલે એના ઉપર તમારે જે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરવું હોય એ પ્રમાણે તમે કરી શકો। તો અહીંયા બદામ અને ખસખસથી આપણે ગાર્નિશ કરી લઈશું અને 5 મિનિટ ઠરવા દઈશું। 5 મિનિટ જેવું થઈ ગયું છે, હવે કાપા પાડી લઈશું। કાપા પાડીને સુખડીને ઠંડી પડવા દેવાની છે। તો કાપા પાડી લીધા છે અને સુખડી પણ ઠંડી થઈ ગઈ છે, તો હવે આ રીતે કાઢી લઈશું। તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી એકદમ પોચી સુખડી બનીને તૈયાર છે।